જુનિયર સ્કૂલ એક અલગ યુનિક પ્રી સ્કૂલ છે જ્યાં ભણતરની સાથે ગણતર પણ આપવામાં આવે છે. અમારી સ્કૂલ ઉડાન જુનિયર ઘણા બધા ડિફરન્ટ પ્રોગ્રામ્સનું ઓર્ગેનાઇઝ કરે છે, જેમાં આજનો જ એક પ્રોગ્રામ છે જોયફુલ જુનિયર્સ, જેમાં આજે આપણે ગુજરાતી બાળગીત, ગુજરાતી બાળ વાર્તા અને જુદી જુદી રમતોનું આયોજન કરેલ છે. આપણે જે વાર્તાઓ બાળપણથી આપણા બા દાદા પાસેથી વાર્તાઓ સાંભળતા આવ્યા છીએ, એવી જ બાળ વાર્તાઓ આજે આપણા આજના સ્ટોરી ટેલર, ટીચર, રાઇટર પણ છે મિસ્ટર સુનિલભાઈ ગોહિલ. શું કરતા હતા ખાબોચિયામાં? છપાક 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 છપ છપાક છપ છપાક છપ એમ છપછપિયા કરતા ને. તો કૃષ્ણવીબેન પણ એમાં શું કરવા માંડ્યા? છપછપિયા કરવા માંડ્યા. અને આ છપછપિયાનો છપાક છપાક ફુવા થઈ ગયો, એટલો ગુસ્સે ભરાણો કે મારી છલાંગ અને સીધો પડ્યો વાણંદ ઉપર. વાણંદ ઉપર જેવો પડ્યો કે વાણંદે થેલીમાંથી કાઢ્યો સીધો કાચ. કાચ જેવો કાઢ્યો કે વાઘે જોયું કે આ શું, આને તો સાચું કોકને પૂર્યો છે. સાચું હતો વાઘ આમાં પૂરાયેલો છે. અરે રે, આ તો હવે મારો વારો આવ્યો, હું બચવાનો નથી, મારા બચવાના કોઈ પણ ચાન્સીસ લાગતા નથી. એટલે વાઘ તો જે ઊભી પૂંછડીએ ભાગ્યો છે કે દેખાણો નહીં. વાણંદભાઈ ફરી પાછી એની થેલી લઈને ચાલવા માંડ્યા. ચાલતા ચાલતા રાત પડી. રાત પડી એટલે વાણંદભાઈ થાકીને એક મોટા ઝાડ નીચે બેસી ગયા. ભંભોટિયામાં એવું તો શું છે કે કેમ બોલે છે? તો સાપ તો એની પાછળ પાછળ ગયું. ત્યાં આગળ એને સિંહ મળ્યો. એ ભંભોટિયા, હું જંગલનો રાજા છું, તે ઓલી ડોસીને કાંઈ જોઈ? તો ભંભોટિયો શું કે, કિસકી ડોસી કિસકા કામ, ચલ ભંભોટિયા અપને ગામ. તો સિંહ પણ વિચારવા માંડ્યો કે આ ભંભોટિયામાંથી કોણ બોલે છે. એ પણ પાછળ પાછળ ગયો. જેવું બોલા સામને થા भेड़िया. आज तो मैं 7 बच्चों को खा जाऊंगा. और वो गया घर में. घर में जाके उसने सारे बच्चों को पकड़ लिया, पर उसमें से वो छोटा बच्चा था ना, वो छिप के भाग गया और एक कबर्ड में छुप गया. वो सारे बच्चे पकड़े गए, पर ये छोटा बच्चा घर में ही रह गया. अभी ये सारा प्रोग्राम जिसने किया है उसको हम नहीं भूल सकते, तो वो है ट्विंकल मैम. तो उसके लिए तो बहुत ज्यादा तालियां बनती है. 1 2 1 2 3 1 2 3 1 2 3.